અમે આજે આવ્યા છીએ રાજકોટ મોરબી હાઈવે ઉપર દર્શન યુનિવર્સિટીમાં. એકચ્યુઅલમાં આજે જે ડિપ્લોમાના 5th સેમિસ્ટરના વિદ્યાર્થીઓ છે જે આવતા વર્ષે ડીડી સેટની એક્ઝામિનેશન આપવાના છે, એમના માટે અમે ડીડી સેટ અવેરનેસ આવ્યા છીએ. તો કોલેજની અંદર આપણે આજે જોઈશું કે ડીડી સેટના અવેરનેસ સેમિનાર કરવાના છીએ. ડીડી સેટનું શું ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે અમે કોલેજ વિઝિટ માટે પણ નીકળ્યા છીએ. તો કોલેજની અંદર કઈ કઈ ફેસિલિટી છે એ પણ અમારે ચેક કરવી છે અને ડીડી સેટ અવેરનેસનો સેમિનાર પણ આપણે. તો કોઈ પણ વિદ્યાર્થીઓ જો દર્શન વિઝિટ કરવાના હો તો તમે આખો વિડીયો જોઈ લેજો. આખા વિડીયોમાં તમારું દર્શનનો જેટલો પણ ઓવરવ્યૂ છે તમામ ઓવરવ્યૂ તમને મળી જવાનો છે. તો ખાસ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને તમામ માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહેજો. તો જઈએ છીએ આપણા ડીડી સેટ અવેરનેસ સેમિનારમાં અને દર્શનના ઓવરવ્યૂની અંદર. આપણે આવી ગયા છીએ દર્શનની અંદર કોમ્પ્યુટર સાયન્સની લેબની અંદર. વિદ્યાર્થીઓ હંમેશા એવું કહેતા હોય છે કે ભાઈ કોમ્પ્યુટરમાં આવી એટલે પોતાનું પર્સનલ લેપટોપ જોઈએ અને પેરેન્ટ્સ ઉપર એક્સ્ટ્રા બર્ડન નાખતા હોય છે. પણ તમે દર્શન યુનિવર્સિટીની અંદર કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટેની લેબ જોશો તો તમને જોવા મળશે કે દરેક વિદ્યાર્થીઓને પર્સનલ પોતાનું એક પીસી આપવામાં આવે છે. એટલે જ્યારે પણ કોઈ પણ કોડિંગ રિલેટેડ વિદ્યાર્થીને લેબ માટે કોડ રન કરવા હોય કે કોઈ પ્રોજેક્ટ્સ બનાવવા હોય તો વિદ્યાર્થી અહીંયા પોતાની રીતે પોતાના પીસી પર બેસી શકે છે અને પોતાનું વર્ક સરસ રીતે કરી શકે છે. પ્લસ કોઈ વિદ્યાર્થી એવા છે કે ના સર મારે તો લેપટોપ લાવીને જ કામ કરવું છે, તો અહીંયાની જે વચ્ચેની સિટિંગ છે એ લેપટોપ લાવીને વિદ્યાર્થીઓ ત્યાં બેસીને વર્ક કરી શકે છે. અને લેબની અંદર તમે જોઈ શકો છો કે વિશાળ લેબ બનાવેલી છે અને આવી તો એમની પાસે 20 થી વધારે લેબ છે કે જેમાં કમ્પ્યુટર સાયન્સના દરેક વિદ્યાર્થી પોતાના કોડિંગને પરફેક્ટ રીતે ન્યાય આપી શકે છે અને એક સફળ કમ્પ્યુટર એન્જિનિયર બની શકે છે. તમે જ્યારે કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લેતા હોય, કોમ્પ્યુટર રિલેટેડ ફિલ્ડની અંદર એડમિશન લેતા હોય ત્યારે સૌથી પહેલો એવો સવાલ આવતો હોય કે આટલા બધા વિદ્યાર્થીઓનું જ્યારે એડમિશન થાય છે આખા ગુજરાતની અલગ કોલેજમાં ત્યારે પ્લેસમેન્ટ શું થતું હશે. તો તમે અહીંયા જોઈ શકો છો દરેક પ્લેસમેન્ટ દર્શન યુનિવર્સિટીના ઓપન હોય છે, જે તમે એમની વેબસાઇટ પર પણ જોઈ શકો છો. અને અહીંયા બેસ્ટ વસ્તુ છે કે વિદ્યાર્થીનું નામ લખતા હોય છે, એમનો એનરોલમેન્ટ નંબર લખતા હોય છે, કઈ કંપનીની અંદર એમનું પ્લેસમેન્ટ થયું અને કઈ સિટીમાં પ્લેસમેન્ટ થયું એ પણ એ લોકો દરેક વસ્તુ શો કરતા હોય છે. અને અત્યારે 2026ની અંદર 2027ના જે પ્લેસમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે એમનો ડેટા પણ એમની વેબસાઇટ પર મૂકવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો 90% થી વધારે પ્લેસમેન્ટ કમ્પ્યુટરની અંદર 2018 થી કન્ટિન્યુઅસ એક ટ્રેક રેકોર્ડ બનાવતી જો યુનિવર્સિટી હોય તો એ દર્શન યુનિવર્સિટી છે. સાથે જે વિદ્યાર્થીઓ પ્લેસ થયા છે 2018 થી 2026 સુધી, 2024માં ટોટલ 266 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ અહીંયા થયું છે. સાથે મીડિયન પેકેજ જે છે એ તમે જોઈ શકો છો 2018 થી 2026 4.10 લાખનું 2026માં મીડિયન પેકેજ અહીંયા વિદ્યાર્થીને મળેલું છે. થોડા આપણે આગળ વધીએ તો પ્લેસમેન્ટનો જે રેશિયો છે એમનો ટ્રેક રેકોર્ડ છે 90% થી વધારે પ્લેસમેન્ટ 2018 થી કન્ટિન્યુઅસ 2026 સુધી એમનું આવતું રહ્યું છે. સાથે 2026ની અંદર ટોટલ 126 કંપની અહીંયા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે આવી હતી. થોડાક આપણે આગળ વધીશું તો તમે જોઈ શકો છો 266 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 110 થી વધારે કંપનીની અંદર 2026માં થયું છે. 91.72% પ્લેસમેન્ટ થયું છે 2026ની બેચનું. 5 લાખનું એવરેજ સેલરી પેકેજ ટોપ 100 વિદ્યાર્થીઓને મળ્યું છે અને 4.10 લાખનું એવરેજ સેલરી પેકેજ 266 વિદ્યાર્થીઓને મળેલું છે. અને તમે થોડાક આપણે આ બાજુ જોઈશું જે વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થયા છે ડેટા તમે ચેક કરો 2026નો. દરેક વિદ્યાર્થીનું નામ લખેલું છે, દરેક વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર લખેલો છે, કેટલા લાખનું એમને પેકેજ મળ્યું એ ડેટા લખેલો છે. સાથે કઈ કંપનીમાં એમનું પ્લેસમેન્ટ થયું એ લખેલું છે અને કઈ સિટીમાં એમનું પ્લેસમેન્ટ થયું એ વસ્તુ પણ અહીંયા મેન્શન કરેલી છે. તો આટલો ડેટા જ્યારે પ્લેસમેન્ટનો કોઈ યુનિવર્સિટી બતાવતી હોય ત્યારે તમે એના ઉપર 100% નહીં 110%
ટ્રસ્ટ કરી શકો છો. અને આ દરેક વિદ્યાર્થીઓની ડિટેલ્સ એમની વેબસાઇટ ઉપર પણ મૂકેલી છે અને 2027ના પ્લેસમેન્ટની ડિટેલ્સ પણ એમની વેબસાઇટ પર એડ થવાની શરૂ થઈ ગઈ છે. જ્યારે વિદ્યાર્થી ગુજરાતની કોલેજની અંદર ભણતો હોય ત્યારે ટ્રેડિશનલ ક્લાસરૂમની અંદર બેન્ચીસ પર બેસતો હોય, પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી ભણી રહ્યા છે એક ઓડિટોરિયમ હોલ છે. તો સરસ મજાના એસી વાળા વાતાવરણમાં સરસ મજાની ચેર પર બેસીને વિદ્યાર્થી ભણતા હોય છે. અને જે બી વસ્તુ ચાલે છે હું તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો જેટલી પણ વસ્તુ ચાલતી હોય છે હું તમને બતાવું છું કે જે ટીચર્સ હોય છે એ અહીંથી બેસીને દરેક વિદ્યાર્થીઓને એડ્રેસ કરતા હોય છે અને એમના ટોપિક પ્રેઝન્ટેશન સાથે ભણાવતા હોય છે. આપણે આવી ગયા છીએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની લેબની અંદર, જ્યાં તમને હું અમુક લાઈવ પ્રોજેક્ટ્સ બતાવીશ. જેમ કે આ પહેલો પ્રોજેક્ટ છે સ્માર્ટ ઇરિગેશનનો પ્રોજેક્ટ છે. જ્યારે જરૂરિયાત પડે ત્યારે છોડવાઓને પાણી ઓટોમેટિકલી મળી જાય છે. સાથે બીજો એક પ્રોજેક્ટ છે સ્માર્ટ ડસ્ટબિનનો, જેમાં અમુક લેવલથી ઉપર ડસ્ટબિન ભરાઈ જતું હોય છે તો ઓટોમેટિક સેન્સરથી સેન્સ જતું રહે છે અને ડસ્ટબિન ખાલી થઈ જાય છે. અમુક બીજા પ્રોજેક્ટ હું તમને અહીંયા બતાવું. આ જ લેબના બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો મને સૌથી વધારે આ પ્રોજેક્ટ ગમ્યો. સ્ક્વાટ્સ ટુ ઓપન ધ ડોર. મતલબ અહીંનો જે ડોર છે એ ઓપન કરવા માટે તમારે સ્કોટ્સ લગાવવા પડે. મતલબ તમારી હેલ્થનું ધ્યાન પણ અહીંયા જ પ્રોજેક્ટ્સ દ્વારા રાખવામાં આવે છે. બીજો એક પ્રોજેક્ટ હું અહીંયા બતાવું તો આ એક જે છે કોન્ટેક્ટલેસ વોટર ડિસ્પેન્સર છે. મતલબ કે તમારે એક ગ્લાસ પાણી જોઈતું હોય તો અહીંયા એક QR કોડ છે. આ QR કોડ અહીંથી નજીકથી બતાવજો. આ એક QR કોડ છે. તમે QR કોડ સ્કેન કરશો અહીંયા પાણી માટે તો તમને કોઈ પણ જાતના ટચ વગર એક ગ્લાસ પાણી મળશે. સાથે અહીંયા 1 લીટરનો પણ QR કોડ મૂકેલો છે. 1 લીટરના QR કોડ ઉપર તમે સ્કેન કરશો, નીચે રાખશો એટલે તમને 1 લીટરનું પાણી મળશે. હવે જ્યારે તમે સિંગાપોર ને એ બધા એરપોર્ટ પર જતા હશો તો તમને આ રીતનું ત્યાં જોવા મળતું હશે, જેમાં નાના બાળકો જ્યારે આ પ્લાન્ટને ટચ કરે ત્યારે અલગ સાઉન્ડ આવે. અમુક વખતે એવા સાઉન્ડ પણ સેટ કરેલા હોય કે પ્લાન્ટ પોતે એનાની આઈડેન્ટિટી બતાવે. મતલબ કે હું આ પ્લાન્ટ છું. હું તમને જો એક ડેમો બતાવું છું. તમને મ્યુઝિક અલગ સંભળાશે. તો જો તમે જોઈ શકો છો પ્લાન્ટને ટચ કરવાથી એ પોતાની આઈડેન્ટિટી બતાવે. અલગ મ્યુઝિક વાગી રહ્યા છે. હવે તમે એક બીજો પ્રોજેક્ટ જોઈ રહ્યા છો જે સ્માર્ટ હોમનો પ્રોજેક્ટ છે. જ્યારે કોઈ સ્મોક થતી હોય તો આગ લાગે તો ઓટોમેટિક સેન્સર થાય. પ્લસ સાથે હું અહીંયા જે લેબમાં ઊભો છું એ દરેક લેબની દરેક વસ્તુ લેપટોપથી વર્ક થઈ રહી છે, એક કીથી વર્ક થઈ રહી છે. તો સેમ ટુ સેમ એ વસ્તુ પણ અહીંયા સ્માર્ટ હોમની અંદર કવર થઈ જાય છે. જોડે તમે એક રોબોટ જોઈ શકો છો. આ રોબોટ ક્રિકેટ મેચ દરમિયાન 4 હોય કે 6 હોય એ દરેક મુવમેન્ટ એ રીતની બતાવતી હોય છે. તો તમે IoT લેબની અંદર આ દરેક વસ્તુને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ કરી શકો. પેરાલિસિસ થયેલા વ્યક્તિઓ હોય તો એ ઘણી બધી વખતે અમુક વસ્તુઓ બોલીને અથવા તો હાથના એક્સપ્રેશનથી ના કહી શકતા હોય તો એમણે એક જબરદસ્ત પ્રોજેક્ટ બનાવેલો છે, જેમાં હું તમને લાઈવ ડેમો બતાવું છું. સર એક ડેમો અહીંયા બતાવજો ને. સરે પાણીની બોટલ સામે ખાલી જોઈ રાખ્યું છે તો એક મેસેજ જતો રહ્યો છે કે ભાઈ મને પાણીની જરૂર છે, મને તરસ લાગી. તમે સાંભળી રહ્યા હશો પાછળ આ મેસેજ ઓટોમેટિક અહીંથી સેન્સર થ્રુ જાય છે. સર બીજી ડાયરેક્શનમાં બતાવજો ને. તો તમે જોઈ શકો છો કે એક કોડ જઈ રહ્યો છે એ સાઈડ એમને સેન્સ રાખેલું છે કે મારે મારા કપડાં બદલવા છે. તો એમને ખાલી એ ડાયરેક્શનમાં જોયું તો ઓટોમેટિકલી ઓડિયો સંભળાય છે અને જે વ્યક્તિ એમની સાર સંભાળ રાખી શકે છે એમને જણાવે છે કે આમના કપડાં બદલવાના છે. હવે સર આ ડાયરેક્શનમાં એક ડેમો બતાવો ને. અહીંયા તમે ઓડિયો સાંભળ્યો, નીડ યોર હેલ્પ પ્લીઝ કમ ફાસ્ટ. મતલબ ઇમરજન્સીમાં કોઈ જરૂર પડે તો એમણે ખાલી આ સાઈડ જોયું, એ સાઈડ સેન્સર મૂકેલું છે તો ઓટોમેટિકલી મેસેજ જતો રહ્યો છે એ વ્યક્તિ સુધી અને એ વ્યક્તિ ફટાફટથી એમની હેલ્પ માટે આવી જશે. હાલ હું આવ્યો છું દર્શન યુનિવર્સિટીની કમ્પ્યુટર સાયન્સની ફ્લટર લેબની અંદર, જ્યાં વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ અને iOSમાં પોતાની એપ્લિકેશન્સ બનાવતા હોય છે. હું તમને બતાવું કે એમની એન્ડ્રોઇડમાં ટોટલ તમે એપ સ્ટોર ચેક કરશો ને પ્લે સ્ટોર ચેક કરશો તો તમને એમની ટોટલ એપ એન્ડ્રોઇડની અંદર પ્લે સ્ટોરની અંદર 100થી વધારે એપ્લિકેશન્સ છે જે વિદ્યાર્થીઓએ ખુદ ફેકલ્ટીના સપોર્ટથી બનાવી છે. અને iOS એટલે કે એપ સ્ટોરમાં 50થી વધારે એપ્લિકેશન છે. હું તમને અમુક એપ્લિકેશન એમની અહીંયા દેખાડું છું. આ એપ્લિકેશન્સની અંદરથી દર વર્ષે 25 લાખથી વધારે રેવન્યુ પણ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ જનરેટ થતું હોય છે, જે રેવન્યુ સ્ટુડન્ટ સાથે શેર પણ કરવામાં આવે છે, જે વિદ્યાર્થી આ એપ્લિકેશન ઉપર વર્ક કરી રહ્યા હોય છે અને કન્ટિન્યુઅસ એનું મેન્ટેનન્સ સંભાળતા હોય છે, જેથી વિદ્યાર્થી ભણવાની સાથે એપ્લિકેશન બનાવીને એને પ્લે સ્ટોર એપ સ્ટોરમાં મૂકીને સાથે અર્ન પણ કરતા હોય છે.